લે એને ઊભી રાખ, એને ઊભી રાખ. એ કાકા અહીં ઊભી છે. એ કાકા દેવ દાણા લેવા ગયેલો કે કઈને ઠેકો કેનો લાગે? ના નામ બોલો ઠેકાનું. માલિક કોણીનો? સુશીલા કરણ્યો. કરણભાઈ ને દુકાને ગયેલા. આ ચોપડી આ તમે રાહતની ચોપડી છે. આમાં તમને કેટલું અનાજ આલ્યું? તો તમને ખબર કેટલું આલ્યું એમ? ઘઉં કેટલા આલ્યા? ચલો તોલ ને ભાઈ ખબર, એમને ખબર નથી. બિલ આલેલું? બિલ નહીં આલ્યું. હા તોલ દઈએ. બધા રાખજો તમારા બાચકા ભાઈ જેટલું. બેન ઉભા રહીજો, કાકા અહીં મેલ દીજો. પેલી પાછળ 2 જણીઓ આવી રહ્યો ઠાલીઓ એ બી ઉભી રહીજો. બસ બની ગયું. આ ઘઉં છે ને? ઘઉં તોલ ને ભાઈ. હા ઊંધો કોને તોલો. બાર જો કે 12 કિલો ઘઉં છે. ત્યાં ઘઉં તો 20 કિલો હાલવાના હોય, 12 કિલો કેમ લાયા? ચોખા તોલ ને ભાઈ. બિલ આલે તો ખબર પડે ને તમને બિલ આલે તો જ ખબર પડે. ઉભા રહીજો બેન. હોગી 7 કિલો ચોખા 15 કિલો હાલવાના, તમે 7 કિલો લાયા. ઘઉં 20 કિલો હોય તો તમે 12 કિલો લાયા. પૈસા લીધા કાકા? 100 રૂપિયા લીધા. ખાંડના લીધા. ખાંડ કેટલી આલી? 2 કિલો કી તોલને ભાઈ. ખાંડ કેટલી આલી? 4 કિલો ખાંડ છે. હાલા ખાંડના 100 રૂપિયા લીધા. બરાબર છે. ચાલો ઠીક. પણ ઘઉં ઓછા આલ્યા છે તમને. મામલતદારમાં જવાનું છે. બોલો તો ગાડી મંગાડું હું હમણાં. ત્યાં વજન કરાવીશું આપણે. જવાનું છે? બધા જવાના છે. બધા આવવાના છે. ઓછું હાલો. તમે લાવ્યો બેન ચોપડી તમારી? હા છે તમારી ચોપડી. હા ઓછું આલ્યું છોકરા. તમે હાવ લેવા જઈ રહ્યા છે? તમે અનાજ લઈને આવો તો અહીં આવીને ઉભા રહેજો. ઓકે તમે દર મહિને લેવા જાઓ? કામી ના જાઓ તો રહી જાઓ. અને તમે રહી જાય કઈ નહીં જાઓ લેતો. સંદીપભાઈ તમારે શું કેવું છે? આ જે પબ્લિકને અન્યાય થાય છે, ગરીબ લોકોને પાસે જે અનાજ વધારે, જે ખરેખર રાહતની બુકમાં હાલવાનું હોય અને આટલું ઓછું અનાજ, તમારે શું કેવું છે? મારે એટલું જ કેવું છે દુકાનદારોને, જે કંઈ બી સરકારના ધારા ધોરણ પ્રમાણે આપવામાં આવે છે અનાજ વિના મૂલ્યે, એ પૂરેપૂરું આપે. એ લોકોને ગરીબ લોકો માટે અનાજ ફાળવવામાં આવે, ગરીબ લોકોને પૂરેપૂરો લાભ મળવો જોઈએ, એટલું મારું કેવું છે. અને સર બિલ નથી આપતા એનું શું કેવું છે તમારું? આ લોકોને જે અભણ લોકો હોય એમને બિલની ખબર નથી પડતી. જે તે વખતે ફિંગરપ્રિન્ટ મૂકતા હોય, પહેલા ફિંગરપ્રિન્ટ મૂકતા હોય ત્યારે એનું બિલ નીકળતું હોય. એ બિલ ઇસ્યુ થયા પછી એ બિલ માણસને જે તે લાભાર્થીને આપવું જોઈએ. પણ આ તો આપતા નથી. બધા માણસો પ્રમાણે એને અનાજ લેવું જોઈએ. બિલ પ્રમાણે લેવું જોઈએ. હા હવે એ લોકો નહીં આપતા હતા, એ લોકો હવે સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. બરાબર છે. પણ આ લોકો તો બિલ નથી આપતા. અભણ લોકોને આટલું ઓછું અનાજ ઓછું લઈ આવે તો શું કરવું છે તમારે? એ લોકોને તમે મદદરૂપ થશો કે એમને બિલ કાઢી આલો? કેમ ને, જે સરકારના ધારાધોરણ પ્રમાણે જે અનાજ એ લોકો માટે ગવર્મેન્ટમાંથી ફાળવવામાં એ મળવું જોઈએ. એના માટે આપણે કહીશું. આપણે કેમ ને આવતા મહિને આ લોકોને બિલ સાથે અનાજ આલે, પહેલા બિલ આપે પછી અનાજ લેવા જાય, એવું કંઈક થાય ખરું કે? તમને શું લાગે? ફરીથી પાછા કહો તમારો પ્રશ્ન. હું એમ કહું છું તમને, જે અભણ લોકો છે એમને બિલ નથી મળતું. આવતા મહિને ફેબ્રુઆરીમાં અનાજ આપવાનું થાય, વિતરણ થાય, જ્યારે ફિંગર મેળવવાનું થાય, એ લોકોને બિલ તમે ખરેખર એમને મદદરૂપ થશો કે બિલ કરાવવા? રૂબરૂ જઈને કરાવીશું.